અને હવે તમામ સમાચાર જોશું વિગતવાર। અમદાવાદમાં સ્કૂલોને ઉડાવવાની ધમકીમાં ફરિયાદ થઈ છે। સાયબર ક્રાઇમમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે। સ્કૂલોને મેલ દ્વારા ધમકી આપવામાં આવી હતી, ત્યારે સાયબર ક્રાઇમ પીએસઆઈએ પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પણ તપાસ હવે શરૂ થશે। અમદાવાદની અંદર ગઈકાલે અને એ પહેલા પણ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા ઈમેલ મળ્યા હતા અને ત્યારબાદ તાત્કાલિક તપાસો પણ તમામ શાળાઓની અંદર હાથ ધરી દેવામાં આવી હતી અને ત્યારબાદ આખરે એ બાબતને લઈ અને ફરિયાદ દાખલ થઈ છે। સંવાદદાતા જિગ્નેશ વધુ વિગતો આપવાના છે। જી જિગ્નેશ। લખમા વાતાવરણમાં જે બનાવ બન્યો હતો, એટલે કે ગઈકાલે જે એક બાદ એક મેલ મળ્યા હતા, સ્કૂલોમાં જે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, તેવી જે સ્કૂલોમાં જે બ્લાસ્ટ અંગેનો ધમકીભર્યો મેલ મળ્યો હતો, તે અંગે સાયબર ક્રાઇમે સંયુક્ત એક ફરિયાદ નોંધી છે, જેમાં જે મેલમાં ખાલિસ્તાનને લઈને જે શબ્દોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, સાથે 26મી જાન્યુઆરીને લઈને જે ધમકી આપવામાં આવી હતી, જે રાષ્ટ્રધ્વજ ન ફરકાવવા અંગેની, તે બાબતે ગુનો દાખલ કર્યો છે। અને આ મેલ ક્યાંથી આવ્યો હતો, કોણે કર્યો છે, મેલ મોકલવા પાછળનો આશય શું છે, ખાસ કરીને ખાલિસ્તાનના જે શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, તો તેને લઈને કોઈ ખાલિસ્તાન સમર્પિત વ્યક્તિએ કોઈ કર્યો છે કે કેમ, તે તમામ મામલે હવે સાયબર ક્રાઇમ તપાસ કરી રહી છે। સાયબર ક્રાઇમમાં જે ગુનો નોંધવામાં આવ્યો છે, તે ગુનાના આધારે પોલીસ આમાં વધુ તપાસ કરશે અને આગળની તપાસ દરમિયાન આ જે મેલ આવ્યો હતો તેનું વીપીએન અથવા તો તેનું જે સર્વિસ પ્રોવાઈડર કંપની કોની છે, કયા દેશની છે, તેને લઈને શું હકીકત સામે આવે છે, તે જોવું મહત્વનું છે। જી આભાર જિગ્નેશ।